હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો. મારી તબિયત તો થોડી ખરાબ છે પણ ચાલે રાખીએ. અને આજે છે 14 ફેબ્રુઆરી ને સવારના વાગ્યા છે 9 ને એકવાર તો ચા પી લીધી, પણ પાછું ગળું થોડું ખરાબ છે તો અદરકવાળી ચા પી લઈએ ફૂલ આદુ નાખીને. તો દૂધ ગરમ થવા રાખી દીધું છે, તો ચલો આપણે ચા બનાવી લઈએ. દૂધ ઉકળી ગયું છે અને આપણે એમાં નાખી દઈએ ચા પત્તી, અને પૂરી 1 ચમચી ભરીને અદરક. કોણ કોણ મારી જેમ છે જેને ખાંડીને પણ અદરકનો અલગ સ્વાદ આવે ચામાં, ને ક્રશ કરેલા આદુને પણ અલગ ચા. તો મને ક્રશ કરેલા આદુનો ટેસ્ટ ના મજા આવે ચામાં, એટલે હું આવી રીતના જ ખાંડીને નાખું છું જ્યારે મારા માટે સ્પેશિયલ બનાવું ત્યારે. આપણી ચા બનીને થઈ ગઈ છે કમ્પ્લીટ, ને આપણે બેડરૂમમાં આવી ગયા છે અને બહારનો વ્યૂ આપણે એન્જોય કરતા કરતા ચા પી લઈએ. હાલ અહીંયા ટ્રેન આવી છે જો. જો બધાને અહીંયા હાઈ કરી દો. હેલો મોબાઈલમાં હેલો કરી દઈએ. હેલો કિસ કર દો. અરે તો ટાઈમ થઈ ગયો છે બપોરના 1:15 અને જમવાનું બનાવવાનું બાકી છે. અને આપણે લક્ષિત માટે બનાવી છે ચિપ્સ. લક્ષુ મમ દીકુ હાલે મમ વૃંદુ. આપણે શું બનાવવાનું? ગમે ઈ હાલશે ને, ગમે ઈ. ઓકે, તો ફોર્માલિટી માટે પૂછવું તો પડે, પછી ના પૂછે ને તો એમ કે મમ્મા આ કેમ બનાવ્યું, મારા નહોતું ખાવું, હે ને દીકુ? એટલે આપણે તૈયાર કરીને જ રાખ્યું છે કે શું બનાવવું. ચલો તો આપણે બનાવી લઈએ. ખાવાનું છે રોટલાનું શાક. એના માટે વઘાર માટે છે આ છે ડુંગળી, મરચાં, લસણ, ટમેટા અને ધાણા ભાજી. આપણું તેલ ગરમ થઈ ગયું લાગે છે. દીકુ આવી ગઈ તું? અહીં ફૂટી ગઈ, જીરું લાલ થઈ ગયું. હવે આપણે આ બધું નાખી દઈશું. ડુંગળી પાકી ગઈ એટલે હવે એમાં આપણે તમે જે પ્રમાણે ખાતા હોય મસાલેદારી પ્રમાણે નાખવાનું. અમે તો અમારું જે પ્રમાણે અમે ખાઈએ છીએ તે પ્રમાણે મસાલો નાખો છો. મસાલો બહુ મસ્ત પાકી ગયો છે અને હવે આપણે એમાં નાખવાની છે છાશ. ઘણા પાણીમાં શાક બનાવતા હોય પાણી નાખીને, અમે તો છાશ જ નાખીએ છીએ. ક્યારેક હું પાણી નાખું છું, ક્યારેક અને ક્યારેક છાશ. ધાણા નાખી દઈએ. હવે બસ આ ઉકળી જાય શાક, પછી આપણે એમાં નાખશું રોટલો. શાક ઉકળી ગયું, હવે એમાં નાખી દઈએ આપણે બાજરાનો રોટલો. નાના નાના ટુકડા કર્યા છે. બસ આ પાકી જાય પછી આપણે પેટ પૂજા કરી લઈએ. ચાલો દીકુ, જમવાનું બની ગયું છે. શું બનાવ્યું? આવી જા, જો શું બનાવ્યું. આ શું છે? ગમે હાલશે ને? ગમે ગમે નો ભાવે. તે કીધું તું ને કે ગમે બનાવજો. હવાઈ વાળું જ છે. બાજરાના રોટલાનું શાક હાલશે. રીંદુ ગમે કઈ ને હવે પછતાય છે, હે ને? કાના કરતા મેં કઈ કહી દીધું તો સારું હતું. કામ રીંદુ હાલશે ને? ફેવરિટ છે. ક્યારે ખાધું ક્યારે?
1000 વાર ખાધું. સાચે જ ઘણો ટાઈમ થઈ ગયો નથી બનાવ્યો એ તો બનાવું ત્યારે તું ખાતી નથી. સારું ચાલ તો તારું ફેવરેટ છે તો ખાઈ લે બીજું શું. ગરમ. તો જમવાનું બની ગયું છે અને કોણ કોણ મારી જેમ છે જેને બીજી ડે હોય ત્યારે આવી રીતના ગમે એ બનાવી લઈ વૃંદોની ભાષામાં હે ને દીકુ. ચલો તો બધા આવી જાવ જમવા. કેવું બન્યું છે વૃંદુ? લક્ષુ તું શું ખા દીકુ? લીંબુ. લીંબુ મમ ખાઈ લે ને. મને નથી ખાવું. કેમ નથી ખાવું? નથી ખાવું. ચિપ્સ ખાધી? હા. પૂરી ફિનિશ કરી? તો નથી ખાઈ. નથી કરી. લીંબુ. લીંબુ લીંબુ કેવું હોય? ખાટા. ખાટું ખાટું. ખાટા ખાટ કહેવાય તો ખાટ ખાટ. ખાટા. ખાટું ખાટું. ખાટા નથી. લક્ષુ બધાને હાઈ કરી દે તો. લક્ષુ લક્ષુ મમ ખાઈ લે દીદી ખવડાવે. કેવું લાગે છે લીંબુ? ખાટા. ઠરી ગયું દીકુ? ચલો તો બધા જમી લઈએ હે ને. મમ્મા કેવું બન્યું જમવાનું? તમારે ખુદનું બોલેલું તો તમને ભાવે જ ને. હા અમને કોઈ પૂછે તો અમે કે તમે પૂછ્યું હતું ને શું બનાવવું બોલાય નતો. શું બનાવ્યું છે જમવામાં? રીંગણાનું શાક, રોટલી, સંભારો, છાશ. મારું ફેવરેટ છે રીંગણાનું શાક. મારું અને રીંગણાનું શાક ને ખીચડી ને સંભારો ફટાફટ મને આપી દો. મને લાગી છે ભૂખ. ક્યારની ખીચડી બની ને તો થોડીક જાડી થઈ ગઈ. હાલશે ને? ચાલશે. આછી ખીચડી મજા આવે હે ને. હમ. ચલો જમી લો. આમ જો આમાં લક્ષુભાઈ જો આ શું લક્ષુ? ઈ પાપાને રોટલી સાથે ગાંઠિયા આપે છે. આ શું છે? સંભારો છે? હે? શું છે? હે? ડુંગળી કઈ હે? ડુંગળી છે. હે? તો શું છે? હાલ બેટા. તો ગાઈસ અત્યારે લક્ષ્યનો મસ્તી સુઈ ગઈ છે તો અત્યારે જોઈ લ્યો એટલે નખરા. પણ શું છે આ? વે 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 વે. બોલતા નથી આવડતું લક્ષિત. બેસી જા મમ ખાવા. આવડે છે? હરકત જોવાની. તો ચલો અમે જમી લઈએ. કા લક્ષુભાઈ ક્યારની ભૂખ લાગી હતી આજ તો હું તમારે રાહ જોવા. મને ક્યારની ગાંઠિયા ખાવા હાલો. લક્ષ્યભાઈ ના હાથ ના હોય કઈ લક્ષુ ખાય છે? લક્ષુ પીરસે છે. લેવા દે લક્ષુ માટે. ચાલો બધા ખીચડી ને રીંગણાનું શાક, રોટલી ને સંભારો સાથે છાશ જમવા. પાપડ તો ભૂલી ગયા. પાપડ તળતા ભૂલાઈ ગયું. कभी कभी तो चलता है. देखो अब मैं घर पे हूँ तो मुझको हिंदी आ गई. बाहर पे जरा जरा सा मुझे बोलो के कचकच होता है कचकच. तो આજનો બ્લોગ બસ એટલો જ. બ્લોગ પસંદ ऐसा नहीं बोलते. आज का व्लॉग बस इतना ही. अब मिलते हैं कल. बाय बाय.